નમસ્કાર, હું પૂરણ ગોંડલિયા pgondaliya.com માં આપનું સ્વાગત છે. MS ઓફિસ પાવરપોઈન્ટ ભાગ 3. ભાગ 3 માં આજે શીખીશું સ્લાઇડ સેટિંગ અને પ્રેઝન્ટેશન ડિસ્પ્લે કરવું. મિત્રો, આપના પ્રેઝન્ટેશનમાં જે સ્લાઇડમાં આપનું લખાણ છે એ લખ્યું છે એ સ્લાઇડ તૈયાર થઈ ગયા બાદ હવે જો આપનું લેઆઉટ ચેન્જ કરવા માંગતા હોય તો અહીંયા ડાબી બાજુ અહીંયા ઓપ્શન છે લેઆઉટ. ન્યૂ સ્લાઇડની બાજુમાં આપણે આ ઓપ્શન મળશે. લેઆઉટ પર ક્લિક કરતાની સાથે આપને લેઆઉટના આવી રીતે વિવિધ ઓપ્શન મળશે. જેમના ઉપર આપ ક્લિક કરશો એ લેઆઉટમાં આપનું લખાણ છે એ સેટ થઈ જશે. આપ આમાંથી કોઈ પણ ઓપ્શન છે એ સેટ કરી શકો છો. આ રીતે આપનું લખાણ છે એ જોવા મળશે. ત્યારબાદ ફોન્ટ બ્લોકની વાત કરીએ તો MS વર્ડમાં આપ શીખી ગયા છો ફોન્ટની સાઇઝ બદલવી, કલર બદલવો, ફોન્ટ બદલવા વગેરે. એ જ પ્રમાણે આમાં આપ કામ કરી શકશો. એમ છતાં થોડો પરિચય મેળવીએ. જેમ કે ડિજિટલ ઇન્ડિયા અહીં લખેલું છે તો એમાં ફેરફાર કરવા માંગતા હોય સાઇઝ, કલર, તો એમના માટે સૌપ્રથમ સિલેક્ટ કરો. ત્યારબાદ અહીંયા સૌપ્રથમ ઓપ્શન છે બોલ્ડ, બી. Ctrl+B થી પણ શોર્ટકી તરીકે બોલ્ડ કરી શકો છો. ઇટાલિક છે, ત્રાંસા અક્ષર કરી શકો. ત્યારબાદ અંડરલાઇન છે, નીચે અંડરલાઇન કરી શકો છો. અહીંયા ઓપ્શન છે કેરેક્ટર સ્પેસિંગ, કે અક્ષરો વચ્ચેનું જે અંતર છે અહીંયાથી આપ ઘટાડી અથવા તો વધારી શકો. લૂઝ, વેરી લૂઝ, ટાઈટ, અલગ અલગ ઘણા બધા ઓપ્શન છે. ત્યારબાદ અહીંયા જે ફોન્ટ કલર છે તો અલગ અલગ પ્રકારના આપણા ચોઈસ પ્રમાણેનું કોઈ પણ એક ફોન્ટ છે આપ અહીંયાથી રાખી શકો છો. XYZ. અહીંયા જેની સાઇઝ છે ડિક્રેસ ફોન્ટ સાઇઝ એ રીતે આપ નાના મોટી પણ કરી શકો છો. આ રીતે કસ્ટમાઇઝ સાઇઝ આપ ઈચ્છતા હોય તો અહીંયાથી આપ કોઈ પણ સ્લાઇડ છે એ સેટ કરી શકો છો. ત્યારબાદ ફોન્ટ ચેન્જ કરવા માંગતા હોય તો આપની પસંદગીના કોઈ પણ અહીંથી ફોન્ટ આપ રાખી શકો છો. આ રીતે બાજુમાં પેરેગ્રાફ બ્લોક છે જેમાં એલિમેન્ટ છે લેફ્ટ, રાઈટ, સેન્ટર એ રીતે પણ આપ આપનું જે ઈચ્છતા હોય એ રીતે રાખી શકો છો. સાઇઝ અહીંથી પણ વધારી શકો છો. આ બોક્સને આપ મૂવ પણ કરી શકો છો. જે આપને જ્યાં સેટ કરવા માંગતા હોય તેમની જે બોર્ડર છે બોર્ડર ઉપર ક્લિક કરી ડ્રેગ કરો એટલે આ રીતે આપનું આ જે ટાઇટલ છે એ મૂવ થશે. હવે આપ નવી સ્લાઇડ લેવા માંગો છો તો જો આપ સીધું અહીંયા ન્યૂ સ્લાઇડ ઉપર ક્લિક કરશો તો પહેલી જે સ્લાઇડ છે એમનું જે લેઆઉટ છે એ જ પ્રમાણે બીજી સ્લાઇડ આવશે. પરંતુ જો આપ આ લેઆઉટ ચેન્જ કરવા માંગતા હોય તો અહીંયાથી આપ લેઆઉટ છે એ ચેન્જ કરી શકો અને એ રીતે લખી શકો. હવે આપ માની લો કે અહીંયા બીજી ભાષા દાખલા કે હિન્દીમાં લખવા માંગો છો તો અહીંયાથી આપની સિસ્ટમમાં જે પણ કાંઈ હિન્દી ફોન્ટ છે એ રીતે આપ હિન્દી ફોન્ટ અહીંયા સિલેક્ટ કરો. જેમ કે હું અત્યારે હિન્દી સરળ ફોન્ટ છે એમના પર ક્લિક કરી અહીંયા લખું છું. આ રીતે આપ લખી શકો છો. આ રીતે આપ એકથી વધુ સ્લાઇડમાં આપની પસંદગી પ્રમાણેનું ટેક્સ્ટ અને નોંધ છે એ કરીને આપ સ્લાઇડ શો તૈયાર કરી શકો છો. હવે આ રીતે મેં અહીં એક સ્લાઇડ શો બનાવેલી છે જેમાં કેટલીક સ્લાઇડમાં મેં અહીં નોંધ કરેલી છે. હવે આ સ્લાઇડ શોને આપ જોવા માંગતા હોય, પ્રેઝન્ટેશન તરીકે બતાવવા માંગતા હોય તો જોવા માટે આપના કીબોર્ડમાં ફંક્શન કી છે એમાં F5 કી પ્રેસ કરો. આ રીતે ડિસ્પ્લે થશે. ત્યારબાદ આપના માઉસની લેફ્ટ કી અથવા તો આપના કીબોર્ડ પર સ્પેસ બાર કી છે, એન્ટર કી છે અને એરો કી છે. આમના દ્વારા પણ આપ નેક્સ્ટ સ્લાઇડ પર જઈ શકો છો. આ રીતે કી આવતી જશે. સ્લાઇડ બંધ કરવા માટે આપના કીબોર્ડ પર એસ્કેપ કી છે ઉપરની સાઈડ ડાબી બાજુ એ ક્લિક કરતાની સાથે સ્લાઇડ શો છે એ ફરી પાછો આપણી રીતે નોર્મલ થઈ જશે. સ્લાઇડ શો છે એ બંધ થઈ જશે. આ સ્લાઇડ શો જોવા માટેની બીજી પણ એક રીત છે. જે ઉપર જે મેનુ છે એમાં સ્લાઇડ શો મેનુ છે એમના ઉપર ક્લિક કરતાની સાથે આપને નીચે એના કેટલાક આવા બ્લોક્સ દેખાશે. જેમાં પહેલું ઓપ્શન છે ફ્રોમ બિગિનિંગ. એમના ઉપર ક્લિક કરશો તો પહેલી સ્લાઇડથી જ આ શો છે એ શરૂ થશે. બીજું ઓપ્શન છે ફ્રોમ કરંટ સ્લાઇડ, કે આપણે જે અત્યારે જે કરંટ સ્લાઇડ જે આપ જોઈ રહ્યા છો એમના ઉપર ત્યાંથી જ જો આપ સ્લાઇડ શો જોવા માંગતા હોય તો ફ્રોમ કરંટ સ્લાઇડ ઉપર ક્લિક કરવાથી ત્યાંથી જ છે એ શો છે ડિસ્પ્લે થશે. ત્રીજું ઓપ્શન છે કસ્ટમ સ્લાઇડ શો,
કે જેમાં આપ ઈચ્છો છો કે અમુક સ્લાઇડ શો જ અમુક નંબરની જ સ્લાઇડ દેખાય, બધી ન દેખાય. તો કસ્ટમ સ્લાઇડ શો માં જઈને અહીંયા આપ કસ્ટમ શો ડાયલોગ બોક્સ આવશે, એમાંથી આપે અહીંયા સિલેક્ટ કરવાનું છે. આપની જે સ્લાઇડ છે 5 સ્લાઇડ, એમાંથી આપ કઈ સ્લાઇડ જોવા માંગો છો. જેમ કે એક 2 નંબરની સ્લાઇડ જોવા માંગો છો તો 2 નંબર ઉપર ક્લિક કરી એડ આપો. ત્યારબાદ 4 નંબરની એક સ્લાઇડ જોવા માંગો છો, એના ઉપર ક્લિક કરી એડ ઉપર ક્લિક કરો. ત્યારબાદ લાસ્ટ થેન્ક યુ 5 નંબરની સ્લાઇડ એડ આપો. ત્યારબાદ ઓકે આપવાથી આ જે આપનું સેટિંગ છે એ સેવ થઈ જશે. ત્યારબાદ શો, એટલે આ રીતે 3 સ્લાઇડ દેખાશે. આ રીતે